એકવાર ફ્રેન્ડ્સ કાચા વટાણાની અંદર છાશ નાખી શેકી દો, જુઓ ખરેખર ચોંકી જશો કે આ ટાઈપની પણ રેસીપી તૈયાર થઈ શકે છે. જ્યારે ફ્રેન્ડ્સ મેં આ રેસીપી બનાવી ત્યારે મારા ઘરમાં બધાએ કહ્યું કે વાવ, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે, વારંવાર આ રેસીપી બનવી જ જોઈએ. અને બધા જ ઘરમાં પૂછતા રહી ગયા કે આ ટેસ્ટી રેસીપી તે કઈ રીતે બનાવી છે. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા કાચા વટાણા, 1 વાટકી ભરીને ઝીણી ચોપ કરેલી કોથમીર, 3 નંગ તીખા લીલા મરચાં, 5 થી 6 કળી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું, ફક્ત 2 થી 3 ચપટી ભરીને હળદર, 1 ચમચી જેટલું ધાણા પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી ભરીને ગરમ મસાલો એડ કર્યો છે. બધા જ મસાલા એકવાર મિક્સ કરી લઈશું. હવે બધું જ મિક્સર એક મિક્સર જારની અંદર લઈ થોડી કરીને આપણે છાશ એડ કરીશું અને સારી રીતે આને ક્રશ કરતા રહીશું. ટોટલ મેં કેટલી છાશનો ઉપયોગ કર્યો એ પણ હું તમને કહીશ. તો ફ્રેન્ડ્સ, 1 વાટકી જેટલા વટાણા અને 1 વાટકી ભરીને કોથમીર હોય તો તેની સામે 1 વાટકી ભરીને મેં છાશ આની અંદર એડ કરી છે. ટોટલ ખટાશને બેલેન્સ કરવા માટે ફક્ત 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે. વધારે ખાંડ એડ કરવાની જરૂરિયાત નથી. એકવાર મિક્સ કરી આની અંદર થોડુંક આપણે ઘઉંનો લોટ એડ કરીશું. તો ટોટલ 1 વાટકી ભરીને મેં ઘઉંનો લોટ એડ કર્યો છે. અડધી જે પેસ્ટ છે એ મેં એક બાઉલની અંદર નીકાળી લીધી છે, કેમ કે 2 રેસીપી આનાથી તૈયાર થશે. અને બાકીની પેસ્ટમાં થોડું કરીને ફરીથી આપણે ઘઉંનો લોટ એડ કરીશું. 1 વાટકી જેટલો. સ્વાદ અનુસાર મીઠું ચોક્કસથી તમે આની અંદર એડ કરી દેજો. હવે 2 ભાગ આના કરી દઈશું. હવે ઉપરથી ઘઉંનો કોરો લોટ એડ કરી અને સરસ મજાનો રોટલો આપણે વણી લઈશું. હવે ઉપરથી બહુ જ ઓછા પ્રમાણમાં મેં તેલ લગાવ્યું છે. હવે થોડાક તલ અને કોથમીર આ રીતે સ્પ્રિંકલ કરીશું અને વિડીયોમાં જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે તમારે આને વાળી લેવાનું છે. કઈ રેસીપી ઘરમાં બધાને બહુ જ પસંદ આવે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. હવે ઉપરથી થોડો કોરો ઘઉંનો લોટ એડ કરી અને સરસ મજાનું આ ટાઈપનું ઠીક આપણે વણી લઈશું. તવો થોડો ગરમ થાય ત્યારે એક સાઈડથી કાચું પાકું કૂક થઈ જાય ત્યારબાદ આને ટર્ન કરીશું. બીજી સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યારબાદ ટર્ન કરી અને થોડુંક તેલ લગાવીને સરસ મજાનો પરોઠો તૈયાર કરી દઈશું. હવે બીજી જે રેસીપી છે તેમાં શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની નથી. ફ્રેન્ડ્સ, આ ઢોસો કે નથી પુલ્લો સરસ મજાની ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે. આ ટાઈપનું તમારે તૈયાર કરવાનું. આની અંદર તેલની બિલકુલ પણ જરૂરિયાત નથી. થોડાક તલ અને કોથમીર આ રીતે આપણે લગાવી દઈશું. હવે ઢાંકણ ઢાંકી થોડુંક નીચેથી પડ કૂક થઈ જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એટલી ટેસ્ટી રેસીપી બની છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. પરોઠા બધાને બહુ જ પસંદ આવે.